વાત કરીશું ભરૂચથી। ભરૂચ પોલીસના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ કાર્યવાહી સામે આવી છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરમાંથી પ્રથમ વખત 11.62 લાખ રૂપિયાનું 58 ગ્રામ હેરોઇન ઝડપી પાડી 2 શખ્સોને ધરપકડમાં લીધા છે। ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા આરોપીઓ અગાઉ અંકલેશ્વરની યુનિયન બેંક લૂંટમાં પણ સામેલ હતા। એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી ડ્રગ્સ સાથે સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે ભરૂચ પોલીસનો સૌથી મોટો ડ્રગ્સ ધડાકો સામે આવ્યો છે, જેમાં રૂપિયા 11.62 લાખનું હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં બેંક લૂંટના પણ આરોપી પકડાયા છે, જે નશામાં પણ પકડાયા છે। જે એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા 2 આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે। આ ડ્રગ્સ નેટવર્કની તપાસ હજુ વધારે કરવામાં આવી છે। જે ગ્રામ હેરોઇન ઝડપી પાડી 2 શખ્સોને ધરપકડમાં લીધા છે। જે ચોંકાવનારી વાત એ છે કે આ ઝડપાયેલા આરોપી અગાઉ પણ અંકલેશ્વરની યુનિયન બેંક લૂંટમાં પણ સામેલ હતા, તે જોવા મળ્યું હતું। જે એસઓજી ટીમે આ ચોક્કસ બાતમીના આધારે રેડ કરી ડ્રગ્સ સાથે સાધન સામગ્રી સાથે જપ્ત કરવામાં આવ્યા છે, જે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે ભરૂચ પોલીસનો સૌથી મોટો ડ્રગ્સ ધડાકો સામે આવ્યો છે, જેમાં રૂપિયા 11.62 લાખનું હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે। જે બેંક લૂંટના આરોપી પણ આ પકડાયો છે, જેમાં નશામાં પણ આરોપી આજ પકડાયો છે, જેમાં એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસઓજી દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ડ્રગ્સ નેટવર્કની પણ એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।